हेलो मित्रों ने खबर है कि टेट 1 માટે આપણે ઘણા બધા વિડિયો બનાવી દીધા છે। તો આજે મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર ઓનલી ફોર પદ્ધતિશાસ્ત્ર આપણે ભણીશું મિત્રો, બરોબર। આનો મિત્રો પાર્ટ 1 છે, બરોબર, જેના અંદર 75 એમસીક્યુ આપણે સારી રીતે ભણીશું। અને ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર એ તમારી ટેટ 1 ના અંદર મિત્રો 15 ગુણના અંદર પૂછાશે અને નવા અભ્યાસક્રમ મુજબ આવા ક્વેશ્ચન આવશે। આ પ્રકારના વિડિયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર, બરોબર, જેના અંદર પાર્ટ 1 છે મિત્રો, પાર્ટ 2 આવશે અને 75 એમસીક્યુ છે, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનો મહત્વનો હેતુ કયો છે। તો ભાષા શિક્ષણનો મહત્વનો હેતુ છે મિત્રો અર્થગ્રહણ છે। શું છે? અર્થગ્રહણ છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક ભાષા કઈ રીતે શીખે છે। તો બાળક જે છે મિત્રો ભાષા અનુકરણથી શીખે છે, અવલોકન કરીને શીખે છે, અનુભવથી શીખે છે અને સતત વ્યવહારમાં ઉપયોગથી પણ ભાષા બાળક શીખતું હોય છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણથી બાળકમાં કઈ શક્તિ વધે છે। તો અર્થગ્રહણથી મિત્રો બાળકના અંદર વિચાર શક્તિ વધતી હોય છે, બરોબર। જો આ લેવલના પ્રશ્નો મિત્રો ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે। આવી રીતે મિત્રો આપણે ગુજરાતી, પર્યાવરણ, ગણિત અને અંગ્રેજી ચારેનું પદ્ધતિશાસ્ત્ર મિત્રો લાવીશું મિત્રો, જેના અલગ અલગ પાઠના અંદર રહેશે, બરોબર। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું મહત્વનું લક્ષ્ય કયું છે। તો અભિવ્યક્તિ અને પ્રત્યાયન એ જે છે મિત્રો એ ભાષા શિક્ષણનું મહત્વનું લક્ષ્ય કહેવાય છે, બરોબર, અભિવ્યક્તિ અને પ્રત્યાયન। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિ સબળ અને સશક્ત ક્યારે બને છે। તો અભિવ્યક્તિ જે મિત્રો સબળ અને સશક્ત ક્યારે બને છે? ભાષાના કથનના અને લેખનના કૌશલ્ય હસ્તગત કરવાથી મિત્રો આ અભિવ્યક્તિ સબળ અને સશક્ત બને છે। તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર આવી શકે છે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના અંદરથી, બરોબર। વિડીયોના અંદર પ્રશ્નો ગમતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિ અને પ્રત્યાયન અંગેની પ્રવૃત્તિઓ કઈ કઈ છે। તો જો મિત્રો અભિવ્યક્તિ કરવા માટે અને પ્રત્યાયન કરવા માટે અંગેની પ્રવૃત્તિઓ કઈ કઈ છે જે બાળકોના અંદર વિકસાવી શકાય છે, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો આના અંદરથી વિધાન રૂપી પ્રશ્નો। હવે એ પહેલી આપી છે મિત્રો, શિક્ષકના નિરીક્ષણ હેઠળ શબ્દ વાંચન કરાવવું જોઈએ, એકમોનું સસ્વર ભાવવાહી વાંચન કરાવવું જોઈએ, અગાઉ વાંચેલી વિગતોની રજૂઆત કરાવવી જોઈએ, વાંચન હરીફાઈઓ કરાવવી જોઈએ, પસંદગીની વાર્તાઓનો વર્ગ સમક્ષ વાંચન ચિત્ર વર્ણન કરાવવું જોઈએ, સમાચાર પત્રો, સામાયિકો વગેરે વાંચનની હરીફાઈઓ કરાવવી જોઈએ, વાર્તા કથન સ્પર્ધાઓ કરાવવી જોઈએ, અભિનય ગીત કે ગીત સ્પર્ધાઓ યોજવી જોઈએ, વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજવી જોઈએ, કાવ્ય જ્ઞાન સ્પર્ધાઓ પણ યોજવી જોઈએ। અને નીચે આપેલી છે મિત્રો બીજું આપણે જે સમજીએ સારી રીતે, બરોબર, પરિચય સ્થળો, પરિચિત વસ્તુઓનું વર્ણન કરાવવું જોઈએ, બરોબર, પરિચિત સ્થળો અને પરિચિત વસ્તુઓનું વર્ણન કરાવવું જોઈએ, સંવાદોનો રોલ પ્લે કરાવવો જોઈએ, સમાચારનું લેખન કરાવવું જોઈએ અને જોડણીની રમત રમાવવી જોઈએ, બરોબર। તો આના લીધે મિત્રો વ્યક્તિના અંદર બાળકના અંદર અભિવ્યક્તિ અને પ્રત્યાયન વિકસાવી શકાય છે, બરોબર। પરીક્ષાના અંદર મિત્રો વિધાન સ્વરૂપે પ્રશ્નો બનાવવા હોય તો આના અંદરથી બની શકે છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્જનાત્મકતા અંગેની પ્રવૃત્તિઓ કઈ છે। તો બાળકના અંદર સર્જનાત્મકતા પ્રવૃત્તિ વિકસાવી હોય તો કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ બાળક પાસે। તો બાળક પાસે મિત્રો પ્રસંગ વર્ણન સ્પર્ધા કરાવવી જોઈએ, મુદ્દા પરથી વાર્તા કથન એ પદ્ધતિ કરાવવી જોઈએ, જોડકણાની રચના કરાવવી જોઈએ, લેખન હરીફાઈની પ્રવૃત્તિ યોજવી જોઈએ, ઉચ્ચારણમાં સરખા પ્રાસવાળા શબ્દની રમત રમાડવી જોઈએ, નિબંધ લેખન સ્પર્ધા યોજવી જોઈએ બાળકોના અંદર। પછી શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનો પણ મિત્રો અહીંયા આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી બાળકના અંદર સર્જનાત્મકતા અંગેની પ્રવૃત્તિઓ વિકસાવે છે, બરોબર। અને ચિત્રો વર્ણન સ્પર્ધા કરવી જોઈએ, શબ્દ ચિત્ર અને વાક્ય રચના સ્પર્ધા કરવી જોઈએ, વાતચીત કે સંવાદ કરવી જોઈએ, તો બરોબર। તો સર્જનાત્મકતા અંગે મિત્રો આ બધી પ્રવૃત્તિઓ બાળકના અંદર કરાવવાથી એના અંદર સારો એવો ભાષાનો વિકાસ થતો હોય છે, યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો કેટલા છે। તો જો મિત્રો ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો કેટલા છે? તો અર્થગ્રહણ, અભિવ્યક્તિ, તાર્કિક ચિંતન, સર્જનાત્મકતા, વ્યવહારિક ઉપયોજન, યાદ રાખી લેજો, બરોબર। આ બધા પૂછાય એવા છે મિત્રો ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો, બરોબર, અર્થગ્રહણ, અભિવ્યક્તિ, તાર્કિક ચિંતન, સર્જનાત્મકતા, વ્યવહારિક ઉપયોજન। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણના વિકાસમાં મહત્વનો ભાગ પણ ભજવે છે, બરોબર। તો જો અર્થગ્રહણના વિકાસમાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? તો શ્રવણ કૌશલ્ય અને વાંચન કૌશલ્ય મિત્રો મહત્વનો ભાગ ભજવતું હોય છે અર્થગ્રહણના અંદર, બરોબર। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણની સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થાય છે? તો ભાષા શિક્ષણની સૌપ્રથમ શરૂઆત મિત્રો આ કર્ણેન્દ્રિયોથી થાય છે, સાંભળવાથી થાય છે, બરોબર, યાદ રાખી લેજો।
હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ, શું ભાષા શિક્ષણની બુનિયાદી છે? તો શ્રવણ જે છે મિત્રો એ ભાષા શિક્ષણની બુનિયાદી છે, બરોબર. આવો ક્વેશ્ચન નીકળી શકે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્યની સંકલ્પના જણાવો. તો અહીંયા મિત્રો શ્રવણ કૌશલ્યની બે સંકલ્પના આપેલી છે, એ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. એક આપી છે મિત્રો, ધ્વનિ સંકેતો સાંભળીને અર્થગ્રહણ અને અર્થઘટન કરે તે શ્રવણ કૌશલ્ય, બરોબર. ધ્વનિ સંકેતો સાંભળીને અર્થગ્રહણ અને અર્થઘટન કરે તેને શ્રવણ કૌશલ્ય કહેવાય છે. બીજી મિત્રો સંકલ્પના આપેલી છે કે ધ્વનિ ભેદ પારખવો, ધ્વનિને માનસિક રીતે ધારણ કરીને તેનો અર્થઘટન કરવું, બરોબર. આ શ્રવણ કૌશલ્યની સંકલ્પના છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ એ કેવું કૌશલ્ય છે? તો શ્રવણ જે છે મિત્રો ગ્રહણશીલ કૌશલ્ય કહેવાય, બરોબર. આ ક્વેશ્ચન આવી શકે છે. શ્રવણ એ કેવું કૌશલ્ય છે? ગ્રહણશીલ કૌશલ્ય કહેવાય છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન કૌશલ્યની સંકલ્પના આપણે સમજવાની છે, બરોબર. વાંચન કૌશલ્યની સંકલ્પના પરીક્ષાના અંદર પૂછાઈ શકે મિત્રો. તો વાંચન એક કલા છે. વાંચનની કલા સાધ્ય કરવાનું પ્રથમ પગથિયું તે સાક્ષર જ્ઞાન વાંચન એટલે લિપિ ચિહ્નોની ઓળખ, શબ્દોની સમજણ, બરોબર. યાદ રાખી લેજો. આ જે છે મિત્રો વાંચન કૌશલ્યની સંકલ્પના છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ, વાંચન અને લેખન, શ્રવણ અને કથન, વાણી એ બધા કૌશલ્ય બાળકમાં શું ફેરફાર કરે છે? તો બાળકની પ્રગતિમાં પ્રદાન કરે છે, બરોબર. બાળકની પ્રગતિમાં પ્રદાન કરે છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા માધ્યમથી ગણિત શિક્ષણ વધારે સફળ બને છે? બરોબર. કયા માધ્યમથી ગણિત શિક્ષણ વધારે સફળ બને છે? તો ભાષા શિક્ષણના માધ્યમથી મિત્રો આ ગણિત શિક્ષણ જે છે ને વધારે સફળ બનતું હોય છે. આ ભાષા શિક્ષણ છે મિત્રો એ કોઈ પણ ભાષા શીખવાના અંદર મિત્રો 100% તમને કામ આવતું જ હોય છે. હવે 17મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આના અંદરથી વિધાન રૂપે પ્રશ્નો બનાવવા હોય તો બની શકે છે કે વ્યાકરણ શિક્ષણના હેતુઓ કયા કયા છે? તો વિદ્યાર્થીઓ વ્યાકરણના મૂળ તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, વિદ્યાર્થીઓ વ્યાકરણના પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરે છે, વિદ્યાર્થીઓ વ્યાકરણના સિદ્ધાંતો કે નિયમો અંગે સમજ મેળવે છે, તો વિદ્યાર્થીઓ વ્યાકરણની પ્રતિ અભિરુચિ કેળવે છે. તો આ બધા જે છે મિત્રો વ્યાકરણ શિક્ષણના હેતુઓ છે અને તમારી પરીક્ષાના અંદર વિધાન સ્વરૂપે પૂછાઈ શકે છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાકરણ શિક્ષણનું મહત્વ શું છે? ભાષા શિક્ષણમાં ભાષા મુખ્ય છે અને વ્યાકરણ ગૌણ છે, બરોબર. યાદ રાખી લેજો કે ભાષા શિક્ષણ અંદર ભાષા જે છે મિત્રો મુખ્ય છે અને વ્યાકરણ જે છે એ ગૌણ છે. ભાષા સાધ્ય છે અને વ્યાકરણ સાધન છે. તો આ વ્યાકરણ શિક્ષણનું મિત્રો મહત્વ છે, જે તમારી પરીક્ષાના અંદર મિત્રો વિધાન સ્વરૂપે પૂછાઈ શકે છે. નીચે મુદ્દા આપ્યા છે કે વ્યાકરણ એ ભાષા સાથે સંકળાયેલું એક વિશિષ્ટ અંગ છે. બીજું આપ્યું છે મિત્રો, શુદ્ધ ભાષા વ્યાકરણને કારણે વ્યાકરણના જ્ઞાનથી બને છે, બરોબર. યાદ રાખજો, શુદ્ધ ભાષા વ્યાકરણના કારણે વ્યાકરણના જ્ઞાનથી બને છે. નીચે આપેલ છે મિત્રો, વાંચન કૌશલ્યનો વિકાસ વ્યાકરણને કારણે થઈ શકે છે, બરોબર. જો વાંચન કૌશલ્યનો વિકાસ આના કારણે થાય છે? વ્યાકરણના કારણે. હવે વ્યાકરણ તર્ક શક્તિ અને માનસિક શિસ્ત કેળવે છે. હવે નીચે આપી છે મિત્રો, વ્યાકરણ ભાષાની વ્યંજન શક્તિને દીપાવે છે, બરોબર. વ્યાકરણ ભાષાની વ્યંજન શક્તિને દીપાવે છે. નીચે આપી છે, સ્વભાષાનું વ્યાકરણ અન્ય ભાષા શીખવવામાં ઉપયોગી બનતું હોય છે, બરોબર. સ્વભાષાનું વ્યાકરણ જે છે અન્ય ભાષા શીખવવામાં ઉપયોગી બનતું હોય છે. નીચે આપી છે મિત્રો, વ્યાકરણથી ભાષા શુદ્ધ, સચોટ, પ્રસાદિક, સુરુચિકર અને અભિવ્યંજનાત્મક બને છે. નીચે આપી છે મિત્રો, વ્યાકરણ તો ભાષા માટે પ્રાણવાયુઓની ગરજ સારી છે, તે ભાષાને જીવંત અને શુદ્ધ રાખે છે. તો જો મિત્રો આ બધા જે હતા ને એ વ્યાકરણ શિક્ષણનું મહત્વ હતું, બરોબર. આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે વિધાનવાળા. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણ માટેના 4 કૌશલ્ય ક્રમ અનુસાર કયા છે? તો જો મિત્રો ભાષા શિક્ષણ માટેના 4 કૌશલ્ય ક્રમ અનુસાર કયા છે? તો શ્રવણ, કથન, વાંચન અને લેખન. યાદ રાખજો, ક્રમ અનુસાર આવું જ પૂછાય છે તમારી પરીક્ષાના અંદર. સૌપ્રથમ આવે છે શ્રવણ, કથન, વાંચન અને લેખન. આ જે બધા છે ને એ ભાષા શિક્ષણ માટેના કૌશલ્યો છે ક્રમમાં. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણના અધ્યયન ક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો શબ્દ ભંડોળનો થાય છે, વ્યાકરણનો થાય છે, લેખન અને વાંચન ક્ષેત્રનો થતો હોય છે, બરોબર. યાદ રાખજો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કઈ છે? તો અભ્યાસક્રમ જે છે મિત્રો એ શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કહેવાય છે, બરોબર. અભ્યાસક્રમ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું પ્રથમ અને અંતિમ પગથિયું કયું છે? તો ભાષા શિક્ષણનું પ્રથમ અને અંતિમ પગથિયું કયું છે મિત્રો? શ્રવણ એ પ્રથમ પગથિયું છે અને લેખન જે છે મિત્રો એ અંતિમ પગથિયું છે. તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદર પૂછાઈ શકે છે, બરોબર. ટેટ 1 ના અંદર. આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો? કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણના કયા કૌશલ્યનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો ભાષા શિક્ષણના અંદર મિત્રો કથન કૌશલ્ય જે છે મિત્રો એનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે, બરોબર. કથન કૌશલ્ય. તો જો મિત્રો આજે આપણે આ ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદર 75 પ્રશ્નો સમજવાના છે, જેનો આ પાર્ટ 1 છે મિત્રો. અલગ બીજા હજુ પાર્ટ આવતા રહેશે.
હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત તમને જણાવી દઉં કે બાળ વિકાસ એ તમારી ટેટ 1 ના અંદર 15 ગુણના અંદર પૂછાશે, બરોબર. અને બાળ વિકાસના અંદર 16 મુદ્દા આપેલા છે. આ 16 મુદ્દાના અંદરથી મિત્રો આપણે 3 વિડીયો બનાવ્યા છે, જેના અંદર પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એ રીતે બાળ વિકાસના 3 વિડીયો બનાવ્યા છે, જેના અંદર 60+ ક્વેશ્ચન છે, બરોબર. આ 3ના અંદર એટલે 180 ક્વેશ્ચન થાય છે મિત્રો. આ 3 પાર્ટના અંદર મિત્રો જેટલા પણ ક્વેશ્ચન આપ્યા છે એ બધા જોજો મિત્રો. બાળ વિકાસના અંદર 15 ગુણના અંદર તમને 100% ફાયદો થશે, બરોબર. આ બાળ વિકાસના 3 વિડીયો મિત્રો ચેનલ પર પડ્યા છે, જઈને જોઈ લેજો, બરોબર. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું મુખ્ય પાસું કયું છે? તો શ્રવણ, અર્થગ્રહણ અને અભિવ્યક્તિ, બરોબર. જો ભાષા શિક્ષણનું મુખ્ય પાસું કયું છે? શ્રવણ, અર્થગ્રહણ અને અભિવ્યક્તિ. આ જે છે મિત્રો એ ભાષા શિક્ષણનું મુખ્ય પાસું કહેવાય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માતૃભાષા શિક્ષણના અભિવ્યક્તિ કૌશલ્યમાં શેનો સમાવેશ થાય છે? તો જો મિત્રો માતૃભાષા શિક્ષણના અંદર અભિવ્યક્તિ કૌશલ્યમાં શાનો સમાવેશ થાય છે? કથન અને લેખનનો સમાવેશ થાય છે, બરોબર. કથન કૌશલ્ય અને લેખન કૌશલ્યનો સમાવેશ આના અંદર થાય છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરૂઆતમાં બાળકો અસ્પષ્ટ લખે છે કારણ કે તેમની આંગળીઓની માંસપેશીઓ વિકસિત થઈ નથી. એટલા માટે મિત્રો શરૂઆતના બાળકો અસ્પષ્ટ લખતા હોય, બરોબર. એમની આંગળીઓ જે હોય ને એમની માંસપેશીઓ વિકસિત ન થઈ હોય એટલા માટે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્ય સાથે કઈ બાબત સંકળાયેલી છે? તો ઉચ્ચારણ શુદ્ધિ, અર્થગ્રહણ અને એકાગ્રતા. આ બધી જે બાબતો છે ને એ શ્રવણ કૌશલ્ય સાથે સંકળાયેલી છે, બરોબર. ઉચ્ચારણ શુદ્ધિ, અર્થગ્રહણ અને એકાગ્રતા. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્ય શીખવવા કઈ બાબતે ધ્યાન લેવામાં આવે છે? તો જો મિત્રો શ્રવણ કૌશલ્યને શીખવવા માટે કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે? એક છે મિત્રો લિપિ ચિહ્નો અને તેમનો ઉચ્ચાર, યાદ રાખી લેજો. લિપિ ચિહ્નો અને તેનો ઉચ્ચાર. પછી બીજા નંબરના અંદર આવે છે સ્વર વ્યંજનનો ઉચ્ચાર ભેદ, યાદ રાખજો. સ્વર વ્યંજનનો ઉચ્ચાર ભેદ. અને ત્રીજા નંબરના અંદર આવે છે સાંભળવામાં એકાગ્રતા. આ બધું જે છે મિત્રો એ શ્રવણ કૌશલ્ય શીખવવા બાબતે ધ્યાન લેવામાં આવે છે, બરોબર. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉચ્ચારણ શુદ્ધિથી સૌથી મોટો કયો ફાયદો થાય છે? તો ઉચ્ચારણ શુદ્ધિથી મિત્રો સૌથી મોટો કયો ફાયદો થાય છે? અર્થના અનર્થ ટાળી શકાય છે, બરોબર. ઉચ્ચારણ શુદ્ધિથી સૌથી મોટો ફાયદો કયો થાય છે? તો અર્થનો જે મિત્રો અનર્થ થતો હોય છે ને એને ટાળી શકાય છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુખ વાંચન કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે? તો મુખ વાંચનના અંદર મિત્રો કઈ બાબતના અંદર ભાર મૂકવામાં આવે છે? આરો અવરો યુક્ત ભાવવાહી વાંચન ઉપર ભાર મૂકવામાં આવે છે, બરોબર. આરો અવરો યુક્ત ભાવવાહી વાંચન ઉપર ભાર મૂકવામાં આવે છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશુદ્ધ ઉચ્ચારણથી સૌથી વધુ વિપરીત અસર કયા કૌશલ્ય ઉપર પડે છે? તો લેખન કૌશલ્ય ઉપર મિત્રો સૌથી વિપરીત અસર પડતી હોય છે અશુદ્ધ ઉચ્ચારણથી. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આ વિધાન કોનું છે? તો ગાંધીજીએ મિત્રો આ વિધાન આપેલું છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણમાં સૌથી જીવંત સ્વરૂપ કયું છે? તો ભાષા શિક્ષણના અંદર મિત્રો સૌથી જીવંત સ્વરૂપ છે શ્રાવ્ય સ્વરૂપ. કયું છે? શ્રાવ્ય સ્વરૂપ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંધજનો ભાષાના કયા સ્વરૂપનો ઉપયોગ કરે છે? તો આનો જવાબ આવે છે મિત્રો કે અંધજનો ભાષાના કયા સ્વરૂપનો ઉપયોગ કરે છે? શ્રાવ્ય અને સ્પર્શ. યાદ રાખજો મિત્રો, અંધ બાળકો હોય ને મિત્રો એ શ્રાવ્ય અને સ્પર્શ મિત્રો આ સ્વરૂપોનો ઉપયોગ કરે છે ભાષા શીખવાના અંદર. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાવભાવ દ્વારા વ્યક્ત થતો પ્રયત્ન કેવા પ્રકારનો છે? તો દ્રશ્ય છે, બરોબર. હાવભાવ દ્વારા વ્યક્ત થતો પ્રયત્ન એ કેવા પ્રકારનું છે? દ્રશ્ય. આપણે જોઈ શકીએ હાવભાવ એટલા માટે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાના કયા રૂપાંતરમાં વ્યવહાર ન કરી શકનારને નિરીક્ષણ ગણાય છે? તો જો મિત્રો ભાષાના કયા સ્વરૂપમાં વ્યવહાર ન કરી શકનારને નિરીક્ષણ ગણાય છે? તો દ્રશ્યના અંદર, બરોબર. યાદ રાખજો દ્રશ્યમાં. તો જો મિત્રો હાલ આપણે ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના 46 પ્રશ્નો જોયા છે, બરોબર. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. આ પાર્ટ 1 છે, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાય છે આ પદ્ધતિ શાસ્ત્ર, બરોબર. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાના મૌખિક સ્વરૂપમાં કયા બે રૂપનો ઉપયોગ થાય છે? તો જો મિત્રો ભાષાના મૌખિક સ્વરૂપમાં કયા બે રૂપનો ઉપયોગ થાય છે? શ્રાવણ અને કથન. યાદ રાખી લેજો, શ્રવણ અને કથન આ બંને રૂપનો ઉપયોગ થાય છે ભાષાના મૌખિક સ્વરૂપમાં. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા કૌશલ્યને ભાષાનું ગૌણ કૌશલ્ય ગણી શકાય? તો જો મિત્રો કયા કૌશલ્યને ભાષાનું ગૌણ કૌશલ્ય ગણી શકાય? તો અનુવાદ કાર્યને. યાદ રાખજો, અનુવાદ કાર્યને. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્ય એટલે શું? તો શ્રવણ કૌશલ્ય એટલે બોલનારને ધ્યાનથી સાંભળી તેની લાગણી અને વિચારો અર્થ ગ્રહણ કરવું, બરોબર. શ્રવણ કૌશલ્ય એટલે શું? તો બોલનારને ધ્યાનથી
સાંભળી તેની લાગણી અને વિચારોનો અર્થ ગ્રહણ કરવું. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોને અનુલેખન આપવું જોઈએ. બરોબર, બાળકોને અનુલેખન આપવું જોઈએ કારણ કે લિપિ સંકેતોને સમજીને મરોડદાર લખવામાં મહાવરા તરીકે એને કામ આવે. બરોબર, એટલા માટે બાળકોને અનુલેખન આપવું જોઈએ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રહણ કેન્દ્રીય ભાષા કૌશલ્યમાં શેનો સમાવેશ થાય છે? તો ગ્રહણ કેન્દ્રીય ભાષા કૌશલ્યના અંદર મિત્રો શ્રવણ અને વાંચન કૌશલ્યનો ઉપયોગ થાય છે. બરોબર, શ્રવણ અને વાંચન કૌશલ્યનો ઉપયોગ થાય છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિ કેન્દ્રીય ભાષા કૌશલ્યમાં શેનો સમાવેશ થાય છે? તો કથન અને લેખનનો મિત્રો સમાવેશ થતો હોય છે અભિવ્યક્તિ કેન્દ્રીય ભાષા કૌશલ્યમાં. બરોબર, કથન અને લેખન કૌશલ્યનો સમાવેશ થાય છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકમાં કયા કૌશલ્યના વિકાસથી ભાષાકીય સંસ્કારોનો પાયો નખાય છે? તો શ્રવણ કૌશલ્યથી. મિત્રો જો મહત્વનો ક્વેશ્ચન છે, આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી આ ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદર. બરોબર, હજુ મિત્રો પર્યાવરણ, ગણિત અને અંગ્રેજી, બરોબર, એના અંદર પણ આ પદ્ધતિ શાસ્ત્રના આવા જ ક્વેશ્ચન આવશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન કૌશલ્યના વિકાસ માટે કયું કૌશલ્ય આવશ્યક છે? તો જો મિત્રો કથન કૌશલ્યના વિકાસ માટે સૌપ્રથમ તો મિત્રો શ્રવણ કૌશલ્ય તમને આવશ્યક છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઠ્ય પુસ્તકના મૂલ્યાંકનનો મુખ્ય માપદંડ કયો છે? તો પાઠ્ય પુસ્તકના મૂલ્યાંકનનો મુખ્ય માપદંડ કયો છે? તો અપેક્ષિત મૂલ્યોની ખીલવણી. બરોબર, યાદ રાખજો, અપેક્ષિત મૂલ્યોની ખીલવણી. અપેક્ષિત મૂલ્યોની ખીલવણી. હવે 56મા નંબરનો પ્રશ્ન છે, ખૂબ મસ્ત પ્રશ્ન છે કે ભાષા શિક્ષણ અધૂરું ગણાય ત્યાં સુધી જ્યાં સુધી ગ્રહણ કરેલું ક્રિયાત્મક ન બને ત્યાં સુધી. યાદ રાખજો. બરોબર, હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન કૌશલ્ય વિકસાવવાની આધારશિલા કઈ છે? તો પ્રેરણા અને પ્રોત્સાહન જે છે મિત્રો એ કથન કૌશલ્ય વિકસાવવાની આધારશિલા કહેવાય છે. હવે 58મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વાંચન જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરનાર જાદુઈ હાર છે. આ વિધાન કોનું છે? તો સર આર્થરનું છે. યાદ રાખજો, સર આર્થર કોર્નરનું છે. બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન પ્રક્રિયાના આધાર સ્તંભોમાં કોનો સમાવેશ થાય છે? તો વાંચન પ્રક્રિયાના આધાર સ્તંભોના અંદર મિત્રો અર્થગ્રહણનો સમાવેશ થતો હોય છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવન માર્ગને ઉજાળતા શબ્દો સ્વર્ગીય દીવડાઓ છે. આ વિધાન કોનું છે? તો રવિન્દ્રનાથ ટાગોરનું મિત્રો આ વિધાન છે. અને જે મહાન વ્યક્તિઓએ મિત્રો ભાષા ઉપર જે વિધાનો આપ્યા છે ને એ પરીક્ષાના અંદર તમારે પૂછાઈ શકે. બરોબર, તો જીવન માર્ગને ઉજાળતા શબ્દો સ્વર્ગીય દીવડાઓ છે. આ વિધાન કોનું છે? રવિન્દ્રનાથ ટાગોરનું છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ વાંચન અને સાચી કળા કયા પ્રકારના વાંચનથી કેળવાય છે? તો મુખ વાંચનથી મિત્રો કેળવાય છે. બરોબર, વાંચન અને સાચી કળા. બરોબર, વાંચનની સાચી કળા કયા પ્રકારના વાંચનથી કેળવાય છે? મુખ વાંચનથી. યાદ રાખી લેજો. તો જો મિત્રો હાલ આપણે 61 ક્વેશ્ચન ભણ્યા, એના પહેલા હું તમને થોડીક માહિતી આપી તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. બરોબર, એટલા માટે તમને ખબર છે મિત્રો ટેટ 1ના ફોર્મ ગઈકાલથી ભરાવાના ચાલુ થઈ ગયા છે. મિત્રો વહેલેસરથી ફોર્મ ભરાઈ દેજો. મિત્રો પાછળથી મિત્રો વેબસાઇટ થોડી બીજી રહેશે. બરોબર, એટલા માટે ફોર્મ તમારાથી જેટલા વહેલા ભરાય એટલા ભરી દેજો. હવે બીજી મહત્વની વસ્તુ મિત્રો કે ટેટ 1 માટે. બરોબર, આમ તો આપણે એક પ્લેલિસ્ટ બનાવી છે ટેટ 1, ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસ. આવું આખું મિત્રો પ્લેલિસ્ટ બનાવી છે 2025-26 માટે, જેના અંદર આ દરેકની તૈયારી કરવામાં આવે છે. હાલ આપણે ટેટ 1 માટે વિડીયો બનાવેલા છે અને બીજા જે અમુક વિડીયો બનાવ્યા છે મિત્રો એ ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસ બંને ત્રણના અંદર કામ આવી શકે એવા પણ વિડીયો અંદર મૂકેલા છે. હવે મિત્રો તમને ખબર છે કે ટેટ 1 માટે પણ આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો. તો આખું આ પ્લેલિસ્ટ છે મિત્રો, એના અંદર 25-26 વિડીયો બનાવ્યા છે જે તમારી ટેટ 1 ના અંદર 100% કામ આવશે. એ તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે. બરોબર, ત્યાં જઈને તમે એ બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો. હવે દિવસ મિત્રો ઘણા ઓછા છે તમારી ટેટ 1 માટેના. બરોબર, એટલે તૈયારી કરી લેજો. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનસ શાસ્ત્રની દ્રષ્ટિએ વાંચન શિક્ષણની પદ્ધતિ વધુ મહત્વની કઈ ગણાય છે? તો વાક્ય પદ્ધતિ. યાદ રાખજો મિત્રો, માનસ શાસ્ત્રની દ્રષ્ટિએ વાંચન શિક્ષણની પદ્ધતિ વધુ મહત્વની કઈ ગણાય છે? તો વાક્ય પદ્ધતિ. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન શિક્ષણની વાક્ય પદ્ધતિમાં શિક્ષણના કયા સિદ્ધાંત સૂત્રનો ઉપયોગ થાય છે? તો સરળ પરથી સંકુલ પર જવું. યાદ રાખજો મિત્રો, આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદર. તો વાંચન શિક્ષણની વાક્ય પદ્ધતિમાં શિક્ષણના કયા સિદ્ધાંત
સૂત્રનો ઉપયોગ થાય છે? તો સરળ પરથી સંકુલ પર જવું. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હસ્તાક્ષર મૂલ્યાંકન સ્કેલના પ્રણેતા કોણ છે? તો સિરિલ બર્ટ છે, બરોબર. સિરિલ બર્ટ છે મિત્રો, જે હસ્તાક્ષર મૂલ્યાંકન સ્કેલના પ્રણેતા કહેવાય, બરોબર, સિરિલ બર્ટ. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેખન કૌશલ્યને કઈ પદ્ધતિ તુલના પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો જો મિત્રો, લેખન કૌશલ્યની કઈ પદ્ધતિ જે છે મિત્રો એને તુલના પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો જેકોટિક પદ્ધતિ. યાદ રાખજો, જેકોટિક પદ્ધતિ. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીની તર્ક શક્તિ વિકસે છે? તો જો મિત્રો, ચર્ચા પદ્ધતિના અંદર વિદ્યાર્થીની તર્ક શક્તિ વિકસતી હોય છે, બરોબર. કઈ પદ્ધતિ? ચર્ચા પદ્ધતિથી. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ લેખન પદ્ધતિમાં વિદ્યાર્થીની સૂક્ષ્મ નિરીક્ષણ ટેવ વિકસે છે? તો વાક્ય પદ્ધતિના અંદર મિત્રો આ વિદ્યાર્થીના અંદર સૂક્ષ્મ નિરીક્ષણ ટેવ વિકસે છે, બરોબર, વાક્ય પદ્ધતિમાં. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારો પ્રિય નેતા કેવા પ્રકારનો નિબંધ છે? તો ચિત્રાત્મક કે કથનાત્મક છે, બરોબર. યાદ રાખી લેજો, આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રમાં. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક વાક્યના સમર્થનમાં કે વધારા રૂપે બીજું વાક્યનો ઉપયોગ થાય તો બંને વચ્ચે કઈ વિરામ ચિહ્ન આવશે? તો ગુરુ વિરામ ચિહ્ન આવશે, બરોબર. કઈ આવશે? ગુરુ વિરામ ચિહ્ન. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંબોધનના અલ્પ વિરામની જગ્યાએ કયું ચિહ્ન મૂકી શકાય? તો ઉદ્ગાર ચિહ્ન મૂકી શકાય છે મિત્રો. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ કેટલા વિરામ ચિહ્નો આવેલા છે? તો ગુજરાતી ભાષાના અંદર કુલ મિત્રો આ 12 વિરામ ચિહ્નો આવેલા છે. કેટલા આવેલા છે? 12 વિરામ ચિહ્નો. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાકરણ એ શું છે? તો જો મિત્રો, વ્યાકરણ એ શું છે મિત્રો? તો ભાષાનું એક શાસ્ત્ર છે મિત્રો વ્યાકરણ, કે જેના લીધે ભાષાને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાકરણ શિક્ષણ અને હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાકરણ શિક્ષણ અને કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓને સૌથી વધુ અનુકૂળ આવે છે? તો નિગમન પદ્ધતિ જે છે મિત્રો એ વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ છે મિત્રો, અને વિદ્યાર્થીને સૌથી વધુ અનુકૂલન આવે છે, બરોબર, નિગમન પદ્ધતિથી. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ વ્યાકરણ પદ્ધતિમાં અનેક ઉદાહરણો પરથી નિયમ કે સિદ્ધાંતો તારવવામાં આવે છે? તો આગમન પદ્ધતિથી મિત્રો. કઈ પદ્ધતિથી? આગમન પદ્ધતિથી. તો જો મિત્રો, તમને ખબર છે કે ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રનો આ પાર્ટ 1 છે મિત્રો, બરોબર, જેના અંદર 75 ક્વેશ્ચન આપણે ભણવાના છે, બરોબર. તો આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો ચાલો મિત્રો, આપણે 75મા નંબરનો લાસ્ટમાં નંબરનો પ્રશ્ન સમજીએ. હવે 75મા નંબરનો પ્રશ્ન એ છે મિત્રો કે ગુજરાતી વ્યાકરણ શિક્ષણ પદ્ધતિઓ કઈ કઈ છે? તો નિગમન પદ્ધતિ, આગમન પદ્ધતિ, પાઠ્યપુસ્તક પ્રણાલી, અનુબંધ પદ્ધતિ અને ભાષા સંસર્ગ પદ્ધતિ. આ બધી જે પદ્ધતિઓ છે મિત્રો એ ગુજરાતી વ્યાકરણ શિક્ષણ પદ્ધતિઓ કહેવાય છે, બરોબર. યાદ રાખી લેજો, ફરીથી જોઈ લો. નિગમન પદ્ધતિ, આગમન પદ્ધતિ, પાઠ્યપુસ્તક પ્રણાલી, અનુબંધ પદ્ધતિ અને ભાષા સંસર્ગ પદ્ધતિ. આ બધી પદ્ધતિઓ જે છે મિત્રો એ ગુજરાતી વ્યાકરણ શિક્ષણ પદ્ધતિઓ કહેવાય છે. પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.